સુરતના અમરોલી છાપરા ભાઠા અને વરિયાવ રિંગ રોડને જોડતો પુલ અડધો ધરાશયી થયા બાદ તંત્ર દ્વારા માત્ર બેરિકેડિંગ કરી જવાબદારી પૂર્ણ કરાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, તો બીજી તરફ વાહન ચાલક અને સ્થાનિકો તાત્કાલિક સમારકામની માંગણી કરી રહ્યા છે. સુરતના અમરોલી છાપરા ભાઠા અને વરિયાવ રિંગ રોડને જોડતો પુલ અડધો ધરાશયી થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 7 જુલાઈના અતિભારે વરસાદ અને ખાડીપુરના કારણે પુલિયાને નુકસાન થયું હોવાનું કહેવાય છે. જોકે ઘટના ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર બેરિકેડિંગ કરી સંતોષ માનવામાં આવ્યો હોવાનો લોકો આક્ષેપ કર્યો છે, જેના કારણે વાહન ચાલક અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે. લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે પુલિયાનું સમારકામ શરૂ કરી અવરજવર ફરી સુરક્ષિત બનાવવામાં આવે. કિરીટ પટેલ મારું નામ છે અને આપણે છાપરા ભાઠા રોડ થી આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટી જે કરતું જે પુલિયું છે 20-25 દિવસથી આપણે વરસાદના કારણે આખું પુલિયું બેસી ગયું છે અને અહીંયા ખૂબ વધારે લોકોની અવરજવર છે અને ખાસ કરીને સ્ટુડન્ટોની અવરજવર છે. તો મારું તંત્રને કહેવાનું એ છે કે આ પુલિયું બને તો તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા વિનંતી, કેમ કે એનું કારણ છે કે 2 વખતે પણ અહીંયા મોટી દુર્ઘટના થઈ ચૂકેલી છે. સ્થાનિક અહીંયા જે આપણે પ્રજા છે એ લોકોએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોર્પોરેશન અધિકારીઓ આવીને બેરિકેડ ખાલી મારી જાય છે અને રસ્તો બંધ કરવાનો એ બોર્ડ પણ મારેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પણ મારું કહેવાનું છે હલનચલન માટે આ પુલિયું અત્યારે લીગલ છે નહીં, તો આની ઉપર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે અને પુલ બનશે તો જ આનું રસ્તાનું સોલ્યુશન આવશે. નકર આના પરિસ્થિતિ રહે તો મોટી દુર્ઘટના થાય ને દુર્ઘટના થશે તો એના જવાબદાર ઓનલી આ સ્થાનિક જે કોર્પોરેશન છે આ વિસ્તારની એ જ જવાબદાર રહેશે. થેન્ક યુ વેરી મચ. આભાર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.